આ ખંડેર દેખાતું મકાન એક દિવસે ધમધમતી નિશાળ હતી અને શાળાની અંદર પ્રવેશ થતાં જ ડાબી બાજુ અમારા શિક્ષકોની નાની એવી ઓફિસ આવેલી હતી અને ઓફિસની અંદર ગરતા જ સામેની સાઈડ જે એક નાનો રૂમ આવેલો હતો ત્યાં અમારા શિક્ષકો માટે ચા પાણી તથા અન્ય વસ્તુ બનાવવામાં આવતી હતી અને આ અમારી શાળાનો મેઇન મોટો રૂમ ગણવામાં આવતો હતો ત્યાં આખી શાળાના બાળકો શિક્ષકો ભેગા થઈ અને અમે બધા પ્રાર્થના ગાતા હતા અને આ શાળામાં અભ્યાસ કરીને કેટલાક બાળકોએ પોતાના સપના સાકાર કર્યા હશે અને આ વાતની સાક્ષી આ નિશાળની દિવાલો અને ઝાડવા પૂરે છે આજે ભલે ઓરડા અવાલ થઈ ગયા છે પણ એક સમયે અહીંયા બાળકોની કિલકારીઓ હતી અને ભણતા હતા ત્યારે ભાઈબંધ એવું થતું કે ક્યારે ડંકો પડે અને ક્યારે ઘર ભેગા થઈએ પણ હવે સમજણ આવી કે બાળપણમાં નિશાળે ભણવાની અને ભાઈબંધ જોડે રમવાની મજા હતી એ અત્યારે જગતમાં ક્યાંય નથી પણ ભાઈબંધ અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે પણ નાના હતા ને ત્યારે ધૂળમાં રમતા ધૂળમાં બેસીને ભણતા એની મજા જ કંઈક અલગ હતી।